નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. તારીખ 21/1/2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાના પાટડી નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સેફ્ટી સાધનોના અભાવ હોવાથી 2 સફાઈ કામદારોનું ભૂગર્ભ ગટરમાં ગુણામણથી મૃત્યુ થયા છે. ત્યારે એ ઘટનાનું દુઃખ વ્યક્ત કરીએ છીએ. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ 22/1/2025ના રોજ પાટડી ખાતે રોડ, રસ્તા તેમજ અનેક વિકાસના કામોના લોકાર્પણ કરવા માટે આવવાના હતા. ત્યારે આજે તેમનો પ્રોગ્રામ મોકૂફ રખાયો છે. પાટડી નગરપાલિકામાં 2 યુવાનોનું મૃત્યુ થયા એના વિરોધના ડરથી મુખ્યમંત્રીશ્રીનો પ્રોગ્રામ મોકૂફ રખાયો છે. તો વિરોધથી ડર લાગતો હોય મુખ્યમંત્રીશ્રીએ રાજીનામું આપવું જોઈએ. થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગર શહેરમાં એક સંસ્થા દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્યપ્રધાન શ્રી તરીકે પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા. ત્યારે પણ વિરોધના કારણે કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવેલ છે. ત્યારે ફરી વખત સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રખાયો છે. તો વિરોધનો ડર લાગતો હોય તો મુખ્યમંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. સતીશ ગમારા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. વઢવાણ સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. મારું નામ સતીશ ગમારા, વઢવાણ સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં નગરપાલિકાના 2 કર્મચારીઓ જે ભૂગર્ભ ગટરમાં ઉતરતા દુઃખદ ઘટના જે બનેલ છે તેની એક દુઃખ વાત છે. ત્યારે બહુ નાના પરિવારમાંથી આવતા હોય અને એ પરિવારને સાથે અમારો પણ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે એમની આત્માને શાંતિ મળે. પણ આજે સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આવવાનો હોય કરોડો રૂપિયાના વિકાસના કામના ખાતમુહૂર્ત કરવા માટે, ત્યારે આજે એમનો પ્રોગ્રામ રદ થયો, મોકૂફ રાખવામાં આવ્યો ડરના કારણે કે ભાઈ વિરોધ થશે, આ થશે. પણ મુખ્યમંત્રીશ્રીને મારે એટલું કહેવાનું હતું કે મુખ્યમંત્રીશ્રી આપે એ પરિવારની સાથે મુલાકાત કરવાની જરૂર હતી અને સાથે સાથે વિકાસના કામની પણ ઉદ્ઘાટન કરવાનો હતો. વિરોધ ન થાય. એ નાના પરિવારમાં જે આવે છે, આજે જો સફાઈ કામદારો ગુજરાતમાં હોત તો આપણું શું થાય. પણ આજે એવા પરિવારને પણ સાંત્વના આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ના ગયા. ત્યારે હું શબ્દમાં વખોડી કાઢું છું કે આવા ડરપોક સીએમને રાજીનામું આપી દેવું જોઈએ. કેમ કે સુરેન્દ્રનગરમાં એક જ મહિનામાં 2 વખત પ્રોગ્રામ મોકૂફ રહ્યો મુખ્યમંત્રીનો. એક સુરેન્દ્રનગર શહેરમાં ઝાલાવાડ ગોળંબીનું ઉદ્ઘાટનમાં આવવાના હતા, ત્યારે પણ આવી એક કોઈ ઘટના ઘટી હતી, એના કારણે મોકૂફ રહ્યા. અને આજે પાટડીમાં આવવાના હતા, ત્યાં પણ ન આવ્યા. તો આ ડરપોક સીએમ કહેવાય. અને ડરપોક સીએમને કહું છું કે તમે તાત્કાલિક રાજીનામું આપો. અને અમે રાજીનામું માંગી રહ્યા છીએ.